નર્મદાના સાગબારાના આદિવાસી ખેડૂતો છે તે આંદોલન પર ઉતર્યા છે અને મામલો છે જંગલની જમીનના ખેડાણનો અને મામલો અને મોરચો સંભાળ્યો છે સાંસદ મનસુખ વસાવાએ હજી સુધી આ મામલે કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી અને બબાલ વકરી રહી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। નર્મદાના ડેડિયાપાડાના બાજુમાં એક તાલુકો છે, આ તાલુકો છે સાગબારા, જેના 12 ગામના 2500થી વધારે આદિવાસી ખેડૂતો છે તે અત્યારે આંદોલન કરી રહ્યા છે, હડતાલ કરી રહ્યા છે અને મામલો છે જે પ્રકારે જંગલની જમીન છે તેના ખેડાણનો, કેમ કે આ સાગબારાના આદિવાસી ખેડૂતનો દાવો છે કે તે અનેક વર્ષો ત્યાં જંગલની જમીન પર ખેડાણ કરી રહ્યા છે। જો કે 2 વર્ષથી વન વિભાગ તેમને આ મામલે રોકી રહ્યું છે અને આ જ સાગબારાને અડીને સુરત જિલ્લો લાગે છે, તેમાં ઉમરપાડા લાગે છે અને ત્યાંના આદિવાસી જે ખેડૂતો છે તેમને વન વિભાગ આ જંગલની જમીન પર ખેડાણ કરવા દે છે, તો સાગબારાના 12 ગામના ખેડૂતોને કેમ નહીં તેમ કહી આ બંને પક્ષ છે, બંને જિલ્લાના જે આદિવાસી ખેડૂતો છે તેમના વચ્ચે વિવાદ વકરી રહ્યો છે અને વન વિભાગના બેવડા વલણ સામે પણ સવાલો ઊભા થયા છે અને મામલે હવે સાંસદ મનસુખ વસાવા છે તે પણ મેદાનમાં છે, કેમ કે તે ગાંધીનગર સુધી જઈને આવ્યા છે। તેમણે વન મંત્રીને પણ રજૂઆત કરી છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ પત્ર લખ્યો છે અને નાયબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ તે પત્ર લખી ચૂક્યા છે અને મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો છે। તેમ છતાં હજી સુધી સાગબારાના આદિવાસી ખેડૂતોના પ્રશ્નનું નિરાકરણ નથી આવ્યું અને આદિવાસી ખેડૂતો અત્યારે આંદોલન છે તે કરી રહ્યા છે અને તેમને એક જ માંગ છે કે તેમનો હક છે તે છીનવવામાં આવી રહ્યો છે, કેમ કે તેમણે દાવા અરજીઓ પણ કરી છે અને વન વિભાગ તેમના પાસે સનદ માંગી રહ્યું છે અને સવાલો હવે તે ઊભા થયા છે કે મામલો સાંસદ મનસુખ વસાવાએ સંભાળ્યો છે। ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની 30 વર્ષથી વધારે સરકાર છે, તેમ છતાં કેમ કોઈ પ્રશ્નનું નિરાકરણ નથી આવતું અને સાંસદ મનસુખ વસાવા છે તેમની જ સરકાર કેન્દ્રમાં પણ છે અને થોડાક સમય પહેલા આમ આદમી પાર્ટીના નેતાએ પણ સવાલો ઊભા કર્યા હતા કે મનસુખ વસાવા આ મામલો અત્યારે લોકસભામાં કેમ ઉઠાવી નથી રહ્યા। આદિવાસી છે, આદિવાસીના મુદ્દે તે કેવળ નિવેદન આપે છે પરંતુ તેમના પ્રશ્નનું નિરાકરણ લાવી નથી શકતા અને જે પ્રકારે આ મત વિસ્તાર છે, આ મત વિસ્તાર ધારાસભ્ય ચૈતર વસાવાનો છે અને ચૈતર વસાવા અત્યારે જેલમાં બંધ છે અને મનસુખ વસાવા આદિવાસી ખેડૂતોના આ મુદ્દા ઉપાડી રહ્યા છે। જોઈએ હવે જે પ્રકારે આંદોલનને આજે 5 દિવસ થયા પરંતુ હજી સુધી તેનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી આવ્યું, તો આ મામલો છે તે ક્યારે શાંત પડે છે અને ક્યારે નિરાકરણ તરફ આગળ વધે છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।